નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બાયડના ચોઈલામાં મંસૂરી સમાજનું મહાશક્તિ પ્રદર્શન યોજાયું. સન્માન સમારંભમાં પણ માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ચોઈલા સ્થિત રાજ હોટલ ખાતે મંસૂરી સમાજનો એક એવો ઐતિહાસિક અને ભવ્ય સન્માન સમારોહ યોજાયો, જેની ગૂંજ સમગ્ર પંથકમાં સંભળાઈ રહી છે. સમાજના ઉત્કર્ષ, શિક્ષણ અને એકતાને સમર્પિત આ મહાકાર્યક્રમમાં આજુબાજુના વિસ્તારોમાંથી પણ મંસૂરી સમાજનો લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે ડંકો વગાડનાર તેજસ્વી તારલાઓ અને સમાજનું ગૌરવ વધારનાર નિવૃત્ત તથા કાર્યરત અધિકારીઓનું શાહી સન્માન કરવામાં આવ્યું. ઓએનજીસીના પૂર્વ અધિકારી ગનીમભાઈ મંસૂરી સહિતના દિગ્ગજોનું સન્માન કરાયું. આ ગરિમામય મહોત્સવમાં ઓએનજીસીમાંથી નિવૃત્ત થયેલા ઉચ્ચ અધિકારી ગની મંસૂરી, અમન મંસૂરી, માનનીય ડેપ્યુટી કમિશનર સાહેબ, નામાંકિત ડોક્ટર્સ તેમજ સમાજની નવી પેઢીનું ઘડતર કરનારા આદરણીય શિક્ષકો અને પ્રતિષ્ઠિત મહાનુભાવોનું મંચ પર વિશેષ બહુમાન કરવામાં આવ્યું. સમાજના વડીલોના આશીર્વાદ અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શનથી યુવા પેઢીમાં એક નવો જ જોશ જોવા મળ્યો. સરકારી નોકરીઓમાંથી નિવૃત્ત થઈ સમાજનું નામ રોશન કરનાર વડીલોના સન્માનથી હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. શિક્ષણ પર ભાર, તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી સમાજને શૈક્ષણિક ક્ષેત્રે સુપર પાવર બનાવવાનો સંકલ્પ લેવાયો. મંસૂરી સમાજના અગ્રણી અને હોદ્દેદારોએ મોટી સંખ્યામાં હાજરી આપી આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા. જ્યાં એકતા અને શિક્ષણનો સમન્વય થાય ત્યાં પ્રગતિ નક્કી છે.